હા, ગમે તેવું ન બોલો, કે ગમે એવું બોલો, એ બેનો અર્થ તો હરખો જ થાય, પણ જુદો થાય તો જુદો પાડો ને. હા, તો ગમે તેમ નહીં બોલવાનું, ગમે એવું બોલો. શરદભાઈએ બોલ્યું 3 આવડી લીધું ને, એમાં રક્ષાબંધનનું. રક્ષાબંધન આમ તો ખરેખર મનુસ્મૃતિમાં મનુ મહારાજે પહેલું લગ્ન કર્યું. ઋષિઓ બધા ભેગા થયા અને નક્કી કર્યું કે સ્ત્રીનું રક્ષણ કેવી રીતે કરવું. સ્ત્રીને સાચવનાર કોક જોઈએ, એટલે લગ્ન પ્રથા આવી કે દીકરીનું લગ્ન કરી દઈએ એટલે એને સાચવનારો પતિ મળી ગયો, એટલે એની ઉપર ખતરો નહીં. પણ હવે પતિને કમાવા તો જાવું, ઘર આંકવા માટે, બાળકો થાય. એટલે પછી ઋષિ મુનિએ નક્કી કર્યું કે પોતાની બેન તો લોહીનો સંબંધ છે, પણ ગામની બેન દીકરીને એ પવિત્રતા લાવવા માટે થઈ અને આ સંબંધને ઋષિ મુનિઓએ આપણા સંસ્કારોમાં નાખ્યા. એટલે આપણે કહીએ ને, ધર્મની માનેલી બેન પોતાની બેનનું તો રક્ષણ કરે. રાખડી તો બળબંધો બલિરાજા બલ રાખડી 360 દિવસની કે હું તને રક્ષા બાંધું છું, આપણને રક્ષા. પણ બેન એને ચાંદલો કરે ત્યાં કે છે કે ભાઈ તારી દ્રષ્ટિ બદલજે, મારી એકની જ રક્ષા નથી કરવાની, સમાજની દરેક બેન દીકરીની રક્ષા તારે કરવાની. આ રાખડીનો તહેવાર. પછી જનોઈ બદલવાની. હવે તો અમારે કૂંચી બાંધવા હાટું રાખે છે, તેજુરીની ચાવી બાંધે જનોઈ હાટું. જનોઈનું મહત્વ રહ્યું નથી કે હાંસવાની ચાવી હાંસવા હાટું બાંધે. હકીકતમાં જનોઈ ભાઈ એક વાત કરી એમ, દેવની સ્થાપના દેહ ઉપર છે. મારાથી ખોટું કહેવાય નહીં, ખોટું કોઈને આચરણ કરાય નહીં, અને એ હિસાબે જનોઈ પહેરે છે. પણ હવે તો અમુક તો તાજા ભામણ થયેલા કોટ ઉપર જનોઈ પહેરીને આવે. બોલો, એવાય છે, કોટ માથે પહેરે. એલા આ ફરજંદ ક્યાંનું કઈ હે, કારેલીનો વેલો, તુરિયાનો વેલો કલમ કરીને એમાંથી ગલકું નીકળ્યું અને કે હું આ બ્રાહ્મણ છું. હવે ક્યાંથી મેળવે છે? એવાય આપણા દેશમાં છે. એટલે એ પણ સમજવું જોઈએ. અને સાગર પુત્રો એટલે સમુદ્ર ખેડનારા, અને ભૂમિપુત્રો એટલે ખેતી કરનારા, બંને નાળિયેરી પૂનમની પૂજા કરે. કારણ નાળિયેરી પૂનમ એટલે સમુદ્રનું પૂજન. સમુદ્ર દેવ છે. સમુદ્રમાં ખેડનારા એ પણ પોતાનો જાવા સુમાત્રા જાતા અને ધંધો કરવા. પછી માછીમારો જો જાય જાવે, વાપીસ ના આવે, અને આવે તો પર્યાના પર્યા ખાવે, એટલું કમાતા. એટલે એ સમુદ્રનું પૂજન કરીએ, દરિયાદેવનું. અને આપણા ખેડૂતો દરિયાદેવનું એટલા માટે પૂજન કરે કે તારા પાણીમાંથી સૂર્ય મીઠું પાણી ખેંચે અને વાદળા બનાવી મારા ખેતર સુધી વરસાદને મોકલે, અને એને હિસાબે પાક ઉત્પન્ન થાય છે. એટલે દરિયાદેવ તારી કૃપા. એટલે નાળિયેરી પૂનમે ભૂમિપુત્રો એટલે કે ખેડૂતો એનું પૂજન કરે. આ તહેવારને માટે બહુ મહત્વનું છે. કારણ કે આવતીકાલનો દિવસ એટલે પવિત્ર નજર અને પવિત્ર આચરણ અને પવિત્ર વિચાર, આ બધું જીવનમાં આવે છે. એટલે કીધું કે વિચાર, વાણી ને વર્તન, આ ત્યારે જ હરખું થાય જો હરખો વ્યવહાર હાલે. એટલે આવતીકાલે આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીશું, પણ સવારમાં આવશું ખરા હો. આવા પવિત્ર દિવસે રજા રાખીએ તો સારું ન લાગે ને. હા બેનો બધા એમ તો છો કે ભાઈઓને રાખડી બાંધવાનું કે હવે તો ઓનલાઈન થઈ ગયું. હા, ઓનલાઈન રાખડી બાંધી અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી દે. હવે તો અત્યારે રાખડીનું બહુ મહત્વ રહ્યું નથી. રાખડીનું મહત્વ એટલે પ્રેમની, નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક એટલે રાખડી, રક્ષા. નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક, કંઈ પણ નહીં. પણ ભાઈ ખાલી હાથે બેનને રાવા ના દે. એટલે બલિરાજાએ
હા, માતાજી ગયા હતા, નારદ મુનિએ કીધું કે તમારા વાળો ત્યાં ભરાણો છે. એટલે માતાજીને કે જાઓ, એટલે ને કીધું તું બલિરાજાને કે તમારી બેન આવી છે. બલિરાજા કે મારે બેન કોઈ છે નહીં. હા, મારે કોઈ બેન નથી, પણ કે કોક ધર્મની બેન અહીં છે કે સારું આવવા દઉં કે આવે. રાખડી બાંધી, ઉત્તરનો તાંતણો. અટાણે તો રાખડી મોંઘી આવી ગઈ છે, પેલા ઉત્તરનો તાંતણો એટલે રક્ષા. એ રાખડી બાંધે ને, અને રાખડી તો શ્રીમદના મુહૂર્ત વખતે રાખડી તો બેન બાંધે છે, નણંદ બાંધે. પણ એ રાખડી બાંધે છે ને એટલે બેન કે હું તને ખાલી અહીંથી જ આવવા ન દઉં માઈક. અને ત્યારે કે છે મારા વાળો તમારો દ્વાર પાડશે, એ આપો તો કે લઈ જા, હું ક્યાં ના પાડો. ત્યાં ભગવાન ભરાણા જો જાય તો પોતાનું વચન જાય, અને ન જાય તો બલિરાજાનું વચન જાય કે બેન ખાલી હાથે ગઈ, કે હું ખુદ લક્ષ્મી છું, મારે તો કઈ જોતું નથી, મારે તો મારો ધણી જોઈએ. સારું કે લઈ જા. પણ ભગવાન વચ્ચેથી રસ્તો કાઢે છે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેય એક દેવ છે. એટલે દેવ પોઢી 11 છે, ભગવાન વિષ્ણુ જાય, અને દેવ ઉઠી 11 છે, વિષ્ણુ ભગવાન બહાર આવે, અને ભોળાનાથ જાય. અને શિવરાત્રિના દિવસે ભગવાન બહાર, ભોળાનાથ આવે, અને બ્રહ્મા જાય. એ પાછા દેવ પોઢી 11 છે, બહાર આવે, અને પાછા ભગવાન જાય. વારો કાઢે હોય એકા બીજા. હા, એટલે વારો કાઢવો જોઈએ. એ તો વારા પછી વારો, મેં પછી કાઢો. એટલે આપણે એ પ્રમાણે તહેવારોમાં પણ એક એક વસ્તુ સમજવાની છે. આવતીકાલે ખાલી રાખડી બાંધીને ચાલતું નથી, સંકલ્પ લેવાનો છે કે જગતની દરેક બેન દીકરી એ કરોડો સ્ત્રીમાંથી એક જ સ્ત્રી મારી પત્ની છે, બાકીની મારી દ્રષ્ટિ મા બેન છે. અને એટલે જ આ દિવસ પવિત્ર માનવામાં આવે. તો આવતીકાલે આપણે આવશું, કલાક તો સાંભળીશું, પછી તો જેને જવાનું હોય બહારગામ એ ન આવે તો હાલે. હવે આપણે આ ઉંમરે તો હું બહારગામ જવાના હતા, આપણે ત્યાં બધા આવે, દીકરીઓને. હા, ભાઈઓ આવે. પેલા તો દીકરીઓ રાખડી બાંધવા ન જઈ શકતી, 20 વર્ષે માવતરના ઘર જોત્યું. એટલે ભાઈ બીજનું પણ તહેવાર આવ્યો હતો, એટલે ભાઈ બીજમાં બેનના ઘરનું ખાય, એટલે એને ઘરે જાય. હા, તો બેનના સમાચાર મળે, એટલે બેનના સમાચાર લેવાઈ જાય ને, બેનના આશ્વાસન દેવાઈ જાય. એટલે ભાઈ જાતો એ ફરજિયાત તહેવાર આવ્યો હતો. કારણ કે દિવાળી પછીનો આનંદ હોય ને, એ આનંદમાં બેન નિરાશ ન થાય, એટલે બીજા જ દિવસે, બેસતા વર્ષના બીજા જ દિવસે ભાઈ ત્યાં જમવા જાય બેનને ત્યાં, અને આ ભાઈ બીજ મનાવે તો બેનને આશ્વાસન દઈને આવે, બેન તું ચિંતા કરતી નહીં, અમે કેવા બેઠા. એટલે આ બધા તહેવારોની પાછળ મહત્વ છે. પણ આજ તો આપણે ટાઈમ થઈ ગયો. આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ.